જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 10નો 30મો શ્લોક સમજીશું. બૃહદ ચાસ્મી દૈત્યાનામ કાલઃ કલયતામહં મૃગાણામ ચ મૃગેન્દ્રોહમ વેનતે યચ્ચ પ્રતિક્ષણામ. દૈત્ય અસુરોમાં હું ભક્તરાજ પ્રહલાદ છું. દમન કરનારાઓમાં હું કાળ છું. પશુઓમાં હું સિંહ છું અને પક્ષીઓમાં હું ગરુડ છું. દિતિ તથા અદિતિ બે બહેનો છે. અદિતિના પુત્રો આદિત્ય તથા દિતિના પુત્રો દૈત્યો કહેવાય છે. સર્વ આદિત્યો ભગવાનના ભક્ત છે અને બધા દૈત્યો નાસ્તિક છે. પ્રહલાદનો જન્મ જોકે દૈત્ય કુળમાં થયો હતો, છતાં તેઓ બાલ્યાવસ્થાથી જ મહાન ભક્ત હતા. તેમની ભક્તિ તથા દેવી સ્વભાવને કારણે તેમણે કૃષ્ણના પ્રતિનિધિ ગણવામાં આવે છે. દમનના અનેક નિયમો છે, પરંતુ કાળ આ ભૌતિક બ્રહ્માંડમાંની દરેક વસ્તુનો ક્ષય કરે છે અને તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. પશુઓમાં સિંહ અત્યંત બળવાન અને ભયાનક હોય છે અને લાખો પ્રકારના પક્ષીઓમાં ભગવાન વિષ્ણુના વાહન એવા ગરુડ સર્વોચ્ચ છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.